નમસ્કાર મિત્રો, જનસ્વાદ ન્યૂઝના ડિજિટલ પેટર્નમાં આપનું સ્વાગત છે। ગુમ થયેલ બાળકને સહી સલામત તેના માતા પિતાને સોંપી સરાહનીય કામગીરી કરતા પોલીસ ઇન્સ્પેક્ટર R.A. જાડેજા અને હાલોલ ટાઉન પોલીસ સ્ટાફ રીતેશભાઈ પટેલ, જે નુલુક સ્કૂલમાં અભ્યાસ કરે છે, જેઓની ઉંમર 9 વર્ષ છે, જે આજ રોજ ઘરેથી સ્ટેશન રોડ તેના મિત્રના ઘરે જવાના બહાને આશરે 3 વાગ્યાના આસપાસ ઘરેથી નીકળી ગયેલ હતો અને ઘણો સમય પસાર થયેલ હોય અને ઘરે આવેલ ન હોય, જેથી તેને શોધવા માટે તેના માતા પિતા સ્ટેશન રોડ ઉપર તેના મિત્રના ઘરે તપાસ કરતા તે ત્યાંથી નીકળી ગયેલ હતો, પણ તે ઘરે પહોંચેલ ન હોય, જેથી તેના માતા પિતા હાલોલ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસને જાણ થતાં બાળક ગુમ થયાની ગંભીરતાને ધ્યાનમાં લઈ હાલોલ ટાઉનના પોલીસ ઇન્સ્પેક્ટર R.A. જાડેજાના માર્ગદર્શન હેઠળ નાનું બાળક ગુમ થયાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસની અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી કેમેરા તેમજ સ્થાનિક સેવાભાવી માણસોને સાથે રાખી કલાકોની ગણતરીમાં બાળકોને પાવાગઢ માચીથી શોધી કાઢી તેના માતા પિતાને સોંપ્યું હતું। આવી સરાહનીય કામગીરી બદલ બાળકના માતા પિતાએ હૃદયપૂર્વક ભાવુકપણે હાલોલ ટાઉન પોલીસ તેમજ સામાજિક સેવકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। તે ઉપરાંત બાળકને શોધવા માટે જે વેપારીઓના સીસીટીવી ફૂટેજના આધારે વધુ સરળતા થયેલ તેવા તમામનો પણ આભાર માનેલ હતો। હાલોલ અમ્રપાલી સોસાયટીમાં રહે અને પાવાગઢ માચી ઉપરથી છોકરો મળી આવેલ છે। જય હિન્દ, જય ભારત। રિપોર્ટર તુપેલ છે, કાલોલ, પંચમહાલ।